હેલો, કેમ છો? વિધાન આજે કાલે ઈવીએસનું પેપર છે. વિધાન ઈવીએસ રીડ કરવા બેઠો છે. માંડ ચારા કરે છે. ઈવીએસનું ભણી લે વિધાન થોડું. હવે 2 પેપર બાકી છે, ઈવીએસ ને જીકે. જીકે ની કમ્પ્યુટર. હા, કમ્પ્યુટર. જીકે પણ છે ને? જીકે એટલે ઈવીએસ. જીકે એટલે ના એને જીકે જીકે એટલે એન્વાયરમેન્ટ. ના મેં તો ના, જીકે ની બુક બી આપી એટલે બેઉ શોખ હે. પછી લાસ્ટમાં કમ્પ્યુટર છે, વેનસડે. પછી એક્ઝામ પૂરી હે ને? પછી કા પછી પૂરી થઈ ગઈ. પછી નવરાત્રી આવશે. નવરાત્રીમાં તો ગુડ્ડુન પર્સનલ ફ્રેન્ડ આવવાનો. તો હવે જોઈએ, વિધાનને ભણાવીએ. આજે વિધાનને ઘરનું બી મમ્માને બહુ જ કામ કરવા લાગ્યું છે. તમને વિડીયોમાં જોજો તમે. મમ્માએ આજે એટલા બધા વાસણ ધોયા, તો વિધાને બધા વાસણને શું કર્યું, એરેન્જ કરવા લાગ્યા. બધા ગોઠવ્યા છે એને. જો પાછી મસ્તી ચાલુ થઈ ગઈ એની. બહુ જ મસ્તી આવડે છે એને. બેસાતું નથી એનાથી સરખું. ચાલો હવે વિધાનને થોડું ભણાવી લઈએ. પેન્સિલ આપી તો મળીએ. વિધાન થોડું ભણી લે પછી ચલો ફટાફટ ભણાવીશું. રીડિંગ કરતા બોલિંગ કેટલું ઓછું આવે છે જોયા. गाइस मम्मी ने मजाक मजाक में एक वर्ड को बोल दिया. चल मम्मा मस्ती कर रही. चल रीड कर. चल फटाफट. गाइस ये मजाक कर रही थी. तेरी को चल बेटा चल. चलो पढ़ो पहले. चलो चलो पढ़ो. On the Paris એક કલાક ભણ્યા પછી પાછી જગ્યા ચેન્જ થઈ ગઈ છે. જો 1 કલાક ભણ્યા, હવે આનાથી બેસાતું નથી લીધુંથી. गाइस જો હવે જગ્યા ચેન્જ થઈ છે ને ક્યાં ચડ્યો તો તોફાન કરે છે ભાઈ. થાકી ગયા. ચાલ હવે એક બે 3 કલાક બેવાથી શાંતિથી. ના ભાઈ ચાલ, થોડું એક જ ચેપ્ટર બાકી છે, પતેલો 3 ચેપ્ટર છે. તું ફ્રી ચાલે તો આવડે છે ને, આગળના 2 તો નહીં કરવા. ચલો ચલો પેપર રિવિઝન કરે જાતે. ચાલ બેટા ચાલ. गाइस प्लीज मम्मी को कहो ना कि मत बोल लिखा है. क्या मत लिखा है? गाइस मम्मी मिली गुडी फिर खेलने जा सकते हैं हम. प्लीज लिखो और कम लिखो. और ये तो लिखना ही मत. तुमको मम्मी की साइड हो तो लिखो कि नहीं मतलब ये मम्मी की साइड हो तो लिखो 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 बोल. શું મસ્તી કરે છે? ચાલ બેટા ચાલ. नहीं मैं मुझे ના ના નથી સુઈ જાન. ચાલ ચાલ. કેટલું જોર આવે છે જો. ચાલ બેટા खाली ચાલ ચાલ. એક જ ચેપ્ટર બાકી. ચાલ જલ્દી ઊભો થઈ જા. ચાલ गाइस आने कहो नहीं ચલો. ना વિધાન શું કહેવા માંગે છે? જીભડીના કારણે બોલે ફટાફટ. ક્યાં જઈએ છે? हाँ ક્યાં જઈએ છે? બોલને બોલવું છે. ખવાય છે.
ડેડી શું છે और माँ के ले थोड़ी बार आराम छेली બહાર પિઝા ખાવા ગયા હતા પિઝા ખાઈને આવી ગયા છે વિધાને એટલું બધું કોલ્ડ ડ્રિંક પીધું છે કે પેટ ફાટવાની તૈયારી છે ને સંતાઈ ગયો છે જો ચારા એના પેટ ફાટે એવું થઈ ગયું છે તો બી કુદાકૂદ देखो मस्ती है नहीं કેટલી મસ્તી કરશો અમુક ને ખાધું છે એટલું તો हमको कुछ नहीं मम्मी तो मन ચાલો રાતના અત્યારે 9:30 થઈ ગયા છે કાલે સ્કૂલ જવાનું છે 11 o'clock થયા 11 o'clock નહીં થયા ભાઈ કાલે મળીએ નવા બ્લોગમાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરજો અને શેર બી કરજો શેર બી કરજો ચાલો મળીએ કાલે ઓકે